નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ પાકિસ્તાનમાં આઈબીના ગુપ્ત જાસૂસ તરીકે કામ કરનાર અને કારકિર્દીનો મોટા ભાગનો સમય આઈબીના જાસૂસ તરીકે વિતાવનાર અજીત કુમાર ડોભાલ વિશે. અજીત કુમાર ડોભાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમલદાર, સ્પાય માસ્ટર અને રાષ્ટ્રીય સુરક્ષાના સલાહકાર છે. તેઓ કેરળના કેડરના ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા અને ભારતીય પોલીસ સેવાના અધિકારી હતા. તેણે અગાઉ 2004-2005માં આઈબીના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેની ઓપરેશન વિંગના વડા તરીકેની એક દાયકા સુધી કામ કર્યા બાદ તેમણે પાકિસ્તાનમાં 1 વર્ષ સુધી આઈબીના ગુપ્ત જાસૂસ તરીકે કામ કર્યું હતું. ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં અધિકારી તરીકે 6 વર્ષ કામ કર્યું હતું. તેમણે તેમની કારકિર્દીનો મોટા ભાગનો હિસ્સો આઈબીના જાસૂસ તરીકે વિતાવ્યો હતો. જાસૂસ અને ગુપ્તચર તરીકે તેમની સફળ કામગીરીમાં ઓપરેશન બ્લેક થંડર 1988, ઇરાકમાં 46 ભારતીય નાગરિકોનો બચાવ, 2015માં ઓપરેશન નાગાલેન્ડ આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેના સાથે આતંકવાદી સંગઠન PFIને તોડફોડ કરવા અને અન્ય ઘણા કાર્યો કરવામાં તેમનો સમાવેશ થાય છે. NSA તરીકે નિમણૂક કરતા પહેલા તેઓ રાઇટ ઓફ સેન્ટર લીનિંગ થિંક ટેન્ક વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સ્થાપક ડિરેક્ટર છે. તેની સ્થાપના ડિસેમ્બર 2009માં કરવામાં આવી હતી. ડોભાલનો જન્મ 1945માં પૂર્વ સંયુક્ત પ્રાંત પોરે ગઢવાલના ગીરી બનેન સ્યુન ગામમાં થયો હતો, જે હવે ઉત્તરાખંડમાં છે. ડોભાલના પિતા મેજર GN ડોભાલ ભારતીય સેનામાં અધિકારી હતા. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ રાજસ્થાનના અજમેર મિલિટરી સ્કૂલમાં મેળવ્યું હતું. તેમણે 1887માં આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. ડોભાલનો જન્મ 1945માં પૂર્વ સંયુક્ત પ્રાંત પોરે ગઢવાલના ગીરી બનેન સ્યુન ગામમાં થયો હતો, જે હવે ઉત્તરાખંડમાં છે. ડોભાલના પિતા મેજર GN ડોભાલ ભારતીય સેનામાં અધિકારી હતા. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ રાજસ્થાનના અજમેર મિલિટરી સ્કૂલમાં મેળવ્યું હતું. તેમણે 1967માં આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી સાથે સ્નાતક થયા. ડોભાલ 1968માં ભારતીય પોલીસ સેવા IPSમાં કેરળના કેડરમાં કોટ્ટાયમ જિલ્લાના મદદનીશ પોલીસ અધિકારી ASP તરીકે જોડાયા. તેઓ પંજાબમાં બળવાખોરી વિરોધી કામગીરીમાં સક્રિયપણે સામેલ હતા. કેન્દ્રીય સેવામાં જોડાતા પહેલા ડોભાલે 1972માં થોડા મહિનાઓ માટે કેરળના થાલાસેરીમાં કામ કર્યું હતું. તેમને 1971થી 1999 દરમિયાન ભારતીય એરલાઇન્સના તમામ 15 હાઇજેકિંગને સમાપ્ત કરવામાં સામેલ હોવાનો અનુભવ છે. હેડક્વાર્ટરમાં તેમણે 1 દાયકાથી વધુ સમય સુધી આઈબીના ઓપરેશન્સ વિંગનું નેતૃત્વ કર્યું અને મલ્ટી એજન્સી સેન્ટર તેમજ જોઈન્ટ ટાસ્ક ફોર્સ ઓન ઇન્ટેલિજન્સના સ્થાપક અધ્યક્ષ હતા. 1888માં ઓપરેશન બ્લેક થંડર દરમિયાન તેણે ISIના એજન્ટ તરીકે સુવર્ણ મંદિરમાં ઘૂસણખોરી કરી ખાલિસ્તાનીઓ અને અલગાવવાદીઓની જાસૂસી કરી. ડોભાલે તેમના હથિયારો વિશે માહિતી એકઠી કરી અને તેમની સ્થિતિના નકશા બનાવ્યા. તે તેમના જૂથમાં એક મહત્વપૂર્ણ સભ્ય બની ગયા અને તેમની ખોટી સલાહ આપી. તોડફોડ કરવા માટે તેમણે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ NSG નો ગોલ્ડન ટેમ્પલ જીતવામાં મદદ કરી હતી.
તેમણે સિક્કિમના ભારતમાં વિલીનીકરણ માટે ગુપ્તચર માહિતીની ભૂમિકા ભજવી હતી. તેમણે આતંકવાદ વિરોધી કામગીરીમાં ટૂંકા ગાળા માટે ભારતના ત્રીજા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર M.K. નારાયણના હેઠળ તાલીમ આપવામાં આવી હતી. તે એ ટીમનો મોટો ભાગ હતા. તેમણે હાઇજેક કરેલા વિમાન IC-814ના મુસાફરોને મુક્ત કરવા વાટાઘાટો માટે કદમહાર અફઘાનિસ્તાન મોકલ્યા હતા. બાદમાં તેમની ઇન્ટેલિજન્સ બ્યુરો ડિરેક્ટર પદ પર નિમણૂક કરવામાં આવી હતી. પાકિસ્તાન પર 2016માં કથિત સર્જિકલ સ્ટ્રાઇક અજીત ડોભાલની આક્રમક સંરક્ષણ વ્યૂહરચનાનો એક ભાગ હતી. જો કે પાકિસ્તાનને ભારતના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે ભારતીય સૈનિકોએ નિયંત્રણ રેખા પાર કરી નથી અને માત્ર સરહદ પર જ પાકિસ્તાની સૈનિકો સાથે અથડામણ કરી હતી. ડોભાલ એ 7 વ્યક્તિઓમાંના એક વ્યક્તિ હતા જેઓ ભારતીય વર્ગીકૃત 2019ના બાલાકોટ એર સ્ટ્રાઇક વિશે જાણતા હતા, જેમાં ભારતીય નૌકાદળ, સેના, વાયુસેનાના વડાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ પુલવામામાં કાર બોમ્બ દ્વારા CRPFના કાફલા પર હુમલો કર્યો હતો અને 40 જવાનો શહીદ થયા. પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં કથિત આતંકવાદીઓના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. ડોભાલે તે આખી રાતે વોર રૂમમાં મહાનુભાવો સાથે જાગી રહ્યા હતા. ડોભાલ જાન્યુઆરી 2005માં ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. ડિસેમ્બર 2009માં તેઓ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સ્થાપક નિયામક બન્યા, જે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા સ્થાપિત જાહેર નીતિ થિંક ટેન્ક છે. ડોભાલ ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા પરના પ્રવચનોમાં સક્રિયપણે સામેલ છે. કેટલાક અગ્રણી અખબારો અને સામયિકો માટે સંપાદકીય લેખો લખવા ઉપરાંત તેમણે ભારત અને વિદેશમાં ઘણી જાણીતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ તેમજ સુરક્ષા થિંક ટેન્કોમાં ભારતના સુરક્ષા પડકારો અને વિદેશ નીતિના ઉદ્દેશો પર પ્રવચનો આપ્યા છે. 2009 અને 2011માં તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સના ભાગરૂપે અન્ય લોકો સાથે ભારતીય બ્લેક મની અબ્રોડ ઇન સિક્રેટ બેંક્સ એન્ડ ટેક્સ હેવન્સ પર 2 અહેવાલો સહલખ્યા હતા. 2012માં IBએ ડોભાલ અને તેમની થિંક ટેન્ક VIF પર તત્કાલીન શાસક પક્ષ કોંગ્રેસની શંકાને કારણે તેમના પર નજર નાખી કે રામદેવ અને અન્ના હજારેની આગેવાની હેઠળના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળના પાછળ અજીત ડોભાલ અને VIFનો મગજ હતો, જેણે સરકાર સામે ગુસ્સો જાહેર કર્યો. ભાજપ સત્તામાં આવ્યા પછી VIFને ઘણા સભ્યોના ટોચના સહકારી હોદ્દા પર નિયુક્ત કર્યા હતા. તાજેતરના વર્ષોમાં તેમણે IISS લંડન, કેપિટોલ હિલ, વોશિંગ્ટન DC, ઓસ્ટ્રેલિયા ભારત સંસ્થા, યુનિવર્સિટી ઓફ મેલબોર્ન, નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હી અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસૂરી ખાતે વ્યૂહાત્મક મુદ્દાઓ પર અતિથિ પ્રવચનો આપ્યા છે. વિશ્વની મુખ્ય સ્થાપિત અને ઉભરતી શક્તિઓ વચ્ચે સહકાર અને સતત વધતી જતી જરૂરિયાતોને ટાંકીને ડોભાલે વૈશ્વિક કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વાત કરી છે. 30 મે 2014ના રોજ ડોભાલને ભારતના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૂન 2014માં ડોભાલે 46 ભારતીય નર્સોને પરત લાવવાની સુવિધા આપી હતી, જેઓ ISIL દ્વારા મોસુલ પર કબજો કર્યો હતો. પછી ઇરાકના તકરીતમાં એક હોસ્પિટલમાં ફસાયેલા હતા. ડોવલ 25 જૂન 2014ના રોજ જમીન પરની સ્થિતિને સમજવા અને ઇરાકી સરકારમાં ઉચ્ચ સ્તરીય સંપર્કો કરવા માટે ઇરાક ગયા હતા. જો કે તેમની મુક્તિના ચોક્કસ સંજોગો અસ્પષ્ટ છે. 5 જુલાઈ 2014ના રોજ ISILના આતંકવાદીઓએ નર્સોને કુર્દિશ સત્તાવાળાઓને સોંપી દીધા. એરબેઝ શહેરમાં અને ભારત સરકાર દ્વારા ગોઠવવામાં આવેલા એર ઇન્ડિયાનું વિમાન તેમને કોચી પરત લાવ્યું હતું. આર્મી ચીફ જનરલ દલબીરસિંહ સુહાગ સાથે ડોભાલે મ્યાનમારની બહાર કાર્યરત નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડને અલગતાવાદીઓ સામે સીમા પાર કરી લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી હતી.
ભારતીય અધિકારીઓએ દાવો કર્યો હતો કે મિશન સફળ રહ્યું હતું અને નેશનલિસ્ટ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ સાથે જોડાયેલા 20 થી 38 અલગતાવાદીઓ ઓપરેશનમાં માર્યા ગયા હતા. ભારતીય અધિકારીઓએ દાવો કર્યો હતો કે મિશન સફળ રહ્યું હતું અને નેશનલિસ્ટ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ સાથે જોડાયેલા 20 થી 38 અલગાવાદીઓએ ઓપરેશનમાં માર્યા ગયા હતા. જો કે મ્યાનમાર સરકારે હડતાલ નકારી હતી. મ્યાનમારના અધિકારીઓના જણાવ્યા મુજબ NSCNKના વિરુદ્ધનું ભારતીય ઓપરેશન સંપૂર્ણપણે સરહદની બાજુએ થયું હતું. પાકિસ્તાનના સંબંધમાં ભારતીય રાષ્ટ્રીય સુરક્ષાના નીતિમાં સૈદ્ધાંતિક પરિવર્તન માટે તેમને વ્યાપકપણે શ્રેય આપવામાં આવે છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીરમાં ભારતીય હુમલાઓ તેમજ મગજની ઉપજ હતી. ડોવાલને તત્કાલીન વિદેશ સચિવ S. જયશંકર અને ભારતીય સચિવ સાથે વ્યાપકપણે શ્રેય આપવામાં આવે છે. ચીનમાં રાજદૂત વિજય કેશવ ગોખલે ડોકલામ સ્ટેન્ડ ઓફને રાજદ્વારી માધ્યમો અને વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે ઓક્ટોબર 2018માં તેમને વ્યૂહાત્મક જૂથ SPGના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ત્રિસ્તરીય માળખાનું પ્રથમ સ્તર છે અને તેના નિર્ણય નિર્ધારણ ઉપકરણ ન્યુક્લિયસ બનાવે છે. 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇકના અને 2019ના જમ્મુ અને કાશ્મીરના જવાબી હવાઈ હુમલા અને ત્યારબાદ પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનને પકડ્યા બાદ અજીત ડોભાલે ભારતીય પાયલટની મુક્તિને સુરક્ષિત કરવા માટે US સેક્રેટરી ઓફ સ્ટેટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે વાતચીત કરી હતી. 3 જૂન 2019ના રોજ તેમને 5 વર્ષ માટે NSA તરીકે પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને કેબિનેટ મંત્રીનો વ્યક્તિગત દરજ્જો આપવામાં આવ્યો હતો. ડોભાલ આવો રેન્ક મેળવનાર પ્રથમ NSA છે. તેઓ વ્યાપકપણે મોદીના સૌથી શક્તિશાળી અને વિશ્વાસુ સલાહકારોમાંના એક તરીકે ગણવામાં આવે છે, જેમનો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતો પર મોટો પ્રભાવ છે. જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવામાં પણ એક નિમિત્ત વ્યક્તિ હતા. 26 ફેબ્રુઆરી 2020ના રોજ અજીત ડોભાલ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અને સ્થાનિક રહેવાસીઓને આશ્વાસન આપવા માટે તોફાનગ્રસ્ત ઉત્તર પૂર્વ દિલ્હીની શેરીઓમાં ચાલ્યા હતા. 15 મે 2020ના રોજ મ્યાનમારના સૈન્ય દળોએ આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય 22 આતંકવાદીઓ નેતાઓના જૂથને ભારત સરકારને સોંપી દીધા. ડોભાલની આગેવાની હેઠળ વાટાઘાટો દ્વારા આ શક્ય બન્યું હતું. 5 ડિસેમ્બર 2020ના રોજ પાકિસ્તાનને ભારતના ભાગોને બાદ કરતા કાલ્પનિક નકશો અંદાજમાં મૂક્યા પછી ડોભાલે વર્ચ્યુઅલ SCO મીટિંગમાંથી બહાર નીકળી ગયા હતા. તેમને ડિસેમ્બર 2017માં ડોક્ટર ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. મે 2018માં કુમાઉ યુનિવર્સિટી અને એમિટી યુનિવર્સિટી ડોભાલને શ્રેષ્ઠ સેવા બદલ પોલીસ મેડલ મેળવનાર સૌથી યુવા પોલીસ અધિકારી હતા. પોલીસ દળમાં 6 વર્ષ પછી તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડોભાલને બાદમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. 1988માં ડોભાલને સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર કીર્તિ ચક્ર આપવામાં આવ્યો હતો, જે અગાઉ માત્ર લશ્કરી સન્માન તરીકે આપવામાં આવેલ મેડલ મેળવનાર પ્રથમ પોલીસ અધિકારી બન્યા હતા. ડોભાલને એપિક ટીવીના શો અદ્રશ્યમાં દેખાયા હતા, જેમાં ઓપરેશન બ્લેક થંડર દરમિયાન ખાલિસ્તાનીઓની અલગાવાદીઓ સામેની તેમની સફળતા દર્શાવવામાં આવી હતી. ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક 2019માં તેમનું સિનેમેટિક પાત્ર પરેશ રાવલે ભજવ્યું હતું. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.